અમેરિકાના ઓહાયો રાજ્યના સાંસદ એલી ક્રેન અમેરિકી સંસદમાં એક બિલ લઈને આવ્યા છે. બિલનું નામ છે એન્ડ H-1B વિઝા એબ્યુઝ ઓફ એક્ટ 2026. આ વર્ષે બિલ દાખલ થયું છે, એટલે વર્ષનું નામ છે. પણ બિલનો મતલબ એવો થાય છે કે H-1B વિઝાનો જે મિસયુઝ થાય છે, દુરુપયોગ થાય છે, શોષણ થાય છે, એ બંધ કરી દેવામાં આવે. હવે આવું બિલ અમેરિકી સાંસદ લઈને આવે તો એમનો અધિકાર છે, અને સંસદ પાસ કરે તો પછી એ કાયદો બને. પણ બિલની સીધી અને સૌથી વધુ અસર ભારતીયોને અને પછી એનાથી પણ વધુ અસર ગુજરાતીઓને થશે. કારણ કે બિલની પહેલી જોગવાઈ બહુ કડક છે. 1990થી H-1B વિઝા અપાય છે, અને આ અત્યાર સુધીની સૌથી કડક જોગવાઈ છે. એ છે કે 3 વર્ષ માટે H-1B વિઝા પ્રોગ્રામ અટકાવી દેવામાં આવે, અત્યારે જે છે ત્યાંથી. કારણ કે H-1B વિઝામાં એટલી બધી ગડબડો ચાલે છે, એના કારણે અમેરિકાને નુકસાન થાય છે. એ બધું સાફસૂફ કરવામાં પહેલાં તો 3 વર્ષ સુધી આ વિઝા પ્રોગ્રામ બંધ કરી દેવામાં આવે. એટલે નદીના પટમાં આપણે સફાઈ કરવી હોય તો ચાલુ પાણીએ સફાઈ કરવાને બદલે પાણીને અટકાવી દેવામાં આવે કે પહેલાં અહીંથી એક પણ ટીપું આગળ ના આવે, સાફ કરો, પછી આગળ વધવા દઈએ. એવી રીતે H-1Bના પ્રવાહને 3 વર્ષ માટે રોકી દેવું. બિલની બીજી 1-2 જોગવાઈઓ છે, એ પણ બહુ અઘરી છે. ગુજરાતીઓને જે અમેરિકામાં સ્થિર થવાનું હોય છે, એની જે સામાન્ય પ્રોસેસ એવી છે કે પહેલાં તો સ્ટુડન્ટ વિઝા લે, પછી સ્ટુડન્ટ વિઝા ઉપર ભણનારા વિદ્યાર્થીઓને અમેરિકામાં ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ OPT નામના પ્રોગ્રામ હેઠળ કામ કરવા મળે. પછી એનું કામ સારું હોય તો એને કંપની રાખી લે અને H-1B વિઝા મળે. અને આગળ જતાં H-1B વિઝા ધારકને ગ્રીન કાર્ડ મળે. એટલે વિદ્યાર્થી, ટ્રેનિંગ, વિઝા અને ગ્રીન કાર્ડ, આ પ્રોસેસ છે. ભારતમાંથી જ જે તાલીમબદ્ધ હોય એને સીધા H-1B વિઝા મળે અને પછી ગ્રીન કાર્ડ મળી જાય. એટલે અમેરિકામાં મોટા ભાગે ભારતીયો, ગુજરાતીઓ આ રીતે સ્થિર થયેલા છે. આ બિલ એ પ્રોગ્રામને બંધ કરી દેવાની વાત કરે છે. પછી અમેરિકામાં હાયરિંગ એજન્સીઓ છે, ઘણા ગુજરાતીઓ પણ ચલાવે છે. એનું કામ અમેરિકી કંપની જરૂરિયાત મુજબના ભારતીય કર્મચારીઓ શોધી આપવાનું છે. એ યોજના પણ, એટલે કે એ એજન્સીઓ પણ બંધ કરી દેવામાં આવે. વધુ એક જોગવાઈ એવી છે કે H-1B વિઝા એવા જ વ્યક્તિઓને આપવામાં આવે કે જેનો વાર્ષિક પગાર $2 લાખ કે એનાથી વધારે હોય. તો પગાર મેળવનારને તો લાભ થાય, પણ કંપનીને નુકસાન થાય. કારણ કે અત્યારે H-1B વિઝા અપાય છે એના પગારની રેન્જ $75,000 થી $1,30,000 વર્ષના છે. $2 લાખ આપવાનો મતલબ એમ થાય કે તમારે બહુ સ્કિલ્ડ માણસ જ પસંદ કરવો પડે, એટલે આપોઆપ અમેરિકા જનાર લોકો ઘટી જાય. બિલ પાસ થાય કે નહીં એ અમેરિકી સંસદ જાણે, પણ આ બિલને કારણે અમેરિકા જનારા અને અમેરિકા જવા ઈચ્છનારા સૌ ભારતીયો અને ગુજરાતીઓને અસર થશે, એ નક્કી વાત છે.